અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સિગ્મા રોટ લાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપનીમાં કામ દરમિયાન અકસ્માત સર્જાતા એક કામદારનું મોત નીપજ્યું. મળતી માહિતી અનુસાર ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોટ લાઇનિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશ પ્રજાપતિ હાઇડ્રો ક્લીનિંગ કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. દિનેશ प्रजापति मूल उत्तर प्रदेश रहवासी था और हाल जनता नगर गलखोर खाते परिवार साथ रहता था. घटना ये हुआ कि हमारे रिलेटिव हैं दिनेश प्रजापति, फिटर कम वेल्डर का काम करते हैं, सिग्मा रोटोलाइन कंपनी में काम कर रहे थे. वहाँ हाइट पे कुछ वेल्डिंग का काम कर रहे थे. हाइड्रोलिक पर चढ़ के वहाँ पे उनको वहाँ से गिर गए और कंपनी वाले तुरंत उनको लेके हॉस्पिटल में आए तो यहाँ पर डॉक्टरों ने उनको मृत घोषित किया. हमारी डिमांड यही है कि वो घर में अकेले कमाने वाले थे. उनकी 2 छोटी छोटी बच्ची हैं और अभी बड़ी वाली बच्ची 5 साल की है, उससे छोटी वाली 3 साल की बच्ची है. तो अभी उनको भरण पोषण के लिए कंपनी से वही है कि छोटी छोटी बच्चियों हैं उनका लिए किया जाए.